સોશિયલ મીડિયામાં તો બાપુ અત્યારે રીલ્સનો એવો જમાનો ચાલુ છે કે 30-30 સેકન્ડે પ્રેરણા ચેન્જ થાય છે. બહુ સાચી વાત છે. તેની અંદર તમારે કોને સાંભળવા છે, તમે કયા ક્ષેત્રના માણસ છો, એના પર હંમેશા તમે તમારું ફોકસ કરો. ચાણક્ય નીતિમાં કહ્યું કે દુનિયામાં કરોડો વિદ્યાઓ છે. કરોડો વિદ્યાઓ તમે ગ્રહણ નહીં કરી શકો. કરોડો વિદ્યાઓમાંથી તમે જે કાર્યક્ષેત્રમાં છો એને લગતી કોઈ વિદ્યા હોય, પૈસા આપી, ધન આપી, યાત્રા કરી, 100 યોજન ભલે જવું પડે, કોઈ પણ રીતે તેની સેવા કરીને આપો, એ વિદ્યા તમે ગ્રહણ કરો. તો સોશિયલ મીડિયામાંથી જે તમને જોઈએ તે મળે છે. આજે દરેક ક્ષેત્રના મોટિવેશનકારો સોશિયલ મીડિયામાં છે. એવા મોટિવેશનકારોને આપણે સાંભળવા માટે તો કેટલી ટિકિટો હોય, તમે સરળતાથી તેની પર તમારા જીવનની યુક્તિ સાંભળી શકો છો. સોશિયલ મીડિયા અત્યારે આશીર્વાદરૂપ છે. સોશિયલ મીડિયાની નિંદા કરવાની જરૂર નથી, તેનાથી ડરવાની પણ જરૂર નથી, પણ કઈ રીતે આપણે તેનો ઉપયોગ કરવો એ આપણી માનસિકતા હોવી જોઈએ. ઓમ નમઃ શિવાય. આ ફૂલ વિડીયો જોવા માટે કોમેન્ટમાં લખો હે મહાદેવ, એટલે તમને ફૂલ વિડીયો જોવા મળી જશે.